હેલો ફ્રેન્ડ્સ, ત્યાર પછી જો આ રીતે રોટલી બનાવવા માટેની જે લોડી હોય છે એનું હેન્ડલ લાકડાનું આ રીતે બળી અને ઢીલું થઈ જતું હોય છે. આગળથી બળી જાય એટલે તે ઢીલું થઈ જાય છે. જો આ રીતે ઢીલું થઈ જતું હોય છે તો તેની માટેનો આઈડિયા તમારી સાથે શેર કરીશ. તો અહીંયા જો લોડી લઈ લીધું, લોડી તો લીધેલી જ છે. તો અહીંયા આપણે ફેબ્રિક ગ્લુ, જ્વેલરી માટે, જે નકલી જ્વેલરી બનાવવા માટેનો જે ગ્લુ આવતો હોય ચોંટાડવા માટેનો, તે ગ્લુ લઈ લેવાનો અને તેને અહીંયા આપણે લોડીના હેન્ડલ ઉપર એટલે કે આગળ અને પાછળ બંને બાજુ સરખી રીતે સારી રીતે લગાવી લેવાનું. જો આ રીતે તેને થોડો સરખા પ્રમાણમાં લગાવજો. ત્યાર પછી અહીંયા એક નાની આ રીતની કાપડની કોઈ પટ્ટી લઈ લેવાની. એ પટ્ટીને આપણે આ રીતે તેની ઉપર વીંટી દઈશું. તો ટાઈટ તમારે તેને વીંટવાની. તો આ રીતે વીંટ્યા પછી આપણે થોડી પટ્ટી, આખી જ પટ્ટીને વીંટીને તૈયાર કરીશું. અને જો અહીંયા આખી પટ્ટીને વીંટીને તૈયાર કરી દીધી અને ફરીથી આપણે તેની ઉપર ફેબ્રિક ગ્લુ લગાવી દેવાનો. જો આ રીતે સારો એવો તમે સારા પ્રમાણમાં એવો ફેબ્રિક ગ્લુ ને લગાવજો. આગળ અને પાછળ બંને બાજુ લગાવવાનું. ત્યાર પછી આપણે જે લાકડાનું હેન્ડલ છે તેને તેની અંદર ફિટ કરી દઈશું. અને જો આ લોડીનો આઈડિયા તમને ગમ્યો હોય ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ રીતે આપણે હવે તેની અંદર હેન્ડલને ફિટ કરી દઈશું. તો બળેલા હેન્ડલને તમે લોડીમાં ફિટ કરવાનો આઈડિયા તમારી સાથે આ શેર કર્યો છે. ત્યાર પછી અહીંયા જો આ રીતે આપણે તેને પછાડી અને ફિટ કરી દેવાનું. પથ્થર ઉપર આ રીતે થપથપાવશો ને તમે થોડી તાકાત લગાવીને એટલે સરસ રીતે તે ફિટ થઈ જશે. અને આ જે એક્સ્ટ્રા દેખાતો ગ્લુ છે તે પણ સુકાશે એટલે નહીં દેખાય. તો અહીંયા જો થોડી વાર રહેવા દેવાનું, તેને હલાવવાનું નહીં. થોડી વાર પછી અહીંયા જો હું કેટલી તાકાત કરું છું ને તો પણ તે ફરતું નથી, એટલે કે એકદમ સરસ રીતે ટાઈટ થઈ ગયું છે. એટલે આ આઈડિયા આપણો એકદમ પરફેક્ટ આઈડિયા છે, તમારી સાથે શેર કર્યો છે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો આ રીતના ચપ્પા આપણે તૂટી જતા હોય છે, ચપ્પાની પટ્ટી, તો આ પટ્ટીનો એક નાનું ચપ્પુ બનાવીને તૈયાર કરી શકીએ ને તેનો આઈડિયા તમારી સાથે હું શેર કરું છું. તો નાનું ચપ્પુ આપણે ગમે ત્યાં લઈ જવું હોય ને તો તે લઈ જઈ શકતા હોઈએ છીએ. તો અહીંયા જે બાજુથી ચપ્પુ તૂટી ગયું હોય ને ત્યાં આગળ આપણે અહીંયા આ રીતની સેલો ટેપ લઈ લેવાની. નાની મોટી તમારી જોડે જે સેલો ટેપ હોય તે સેલો ટેપ લઈ અને આ રીતે આપણે તેને વીંટાળી લેવાની ચપ્પા ઉપર થોડે સુધી. તો જો અહીંયા આટલા ભાગમાં મેં વીંટાળી દીધી અને આગળ થોડો ભાગ ખાલી રવા દીધો, એટલે આપણે કોઈ પણ વસ્તુ કટ કરવી હોય ને તો એકદમ સરસ રીતે કટ કરી શકીએ. તો અહીંયા આપણે આને ચપ્પાથી કટ કરી લઈએ, કાતરથી સેલો ટેપને. તો જો એકદમ સરસ આપણું નાનું ચપ્પુ બનીને તૈયાર થઈ ગયું છે. ને અહીંયા જો તમે આની ઉપર તમારી પાસે નકામો પડેલો વાયર હોય તો તમે તેને પણ વીંટી શકો છો. તો અહીંયા જો લીંબુ કાપીને કટ કરીને પણ હું તમને બતાવું કે તે સરસ રીતે વર્ક કરે છે આ આઈડિયા. તો થેન્ક યુ ફોર વોચિંગ. કિચન ટ્રીક કે કિચન આઈડિયામાં પહેલો આઈડિયા એ છે કે છોલે ચણા આપણે પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ બાફીને તૈયાર કરીશું. અને તે પણ એકદમ સરસ બાફીને તૈયાર કરીશું. તો પહેલા આપણે તેને કુકરમાં લઈ લઈએ અને તેને સારી રીતે ધોઈ લેવાના. આ આઈડિયા બિલકુલ ઉપયોગી આઈડિયા છે. ઘણીવાર અચાનક મહેમાન આવે કે પછી આપણે ભૂલી જતા હોઈએ છીએ પલાળવાનું, તો આ રીતે આ ટ્રીક સાથે તમે છોલે ચણાને એકદમ સરસ રીતે બાફીને તૈયાર કરી શકો છો. તો ચણા ધોઈ લીધા, ત્યાર પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું, થોડું પાણી. ચણા બાફતી વખતે જ મીઠું એડ કરવાનું, તો તેનો ટેસ્ટ વધુ સારો લાગતો હોય છે. ત્યાર પછી તેની અંદર આપણું આ હીરો ઇન્ગ્રેડિયન્ટ આ છે કે તેની અંદર ખાવાનો સોડા આટલો ઉમેરી દેવાનો. અને
કુકર બંધ કરી અને ગેસ ઉપર તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 વિસલ વગાડી દેવાની અને ત્યાર પછી 5 મિનિટ માટે ધીરા બિલકુલ સ્લો ગેસ પર થવા દેવાનું અને હવાઈની જાતે નીકળવા દેવાની। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો, ખોલીને બતાવું છું કુકર, તો એકદમ સરસ રીતે અહીંયા ચણા બફાઈને તૈયાર થઈ ગયા છે। જેવા આપણે પલાળીને ચણા બાફતા હોય ને તેવા જ ચણા બફાઈને તૈયાર થઈ જશે। જો ચમચામાં લઈને બતાવું છું અને અહીંયા તમને પ્લેટમાં પણ બતાવું કે કેટલા સરસ તે બફાઈ ગયા છે। જો તો આનાથી તમે ઓછા બાફેલા જોઈતા હોય ને તો તમારે 3 સીટી થાય એટલે કુકર બંધ કરી દેવાનું। જો ચમચીથી દબાવી જોઈએ આપણે તો એકદમ સરસ રીતે તે દબાઈ જાય છે। તેટલા સરસ રીતે ચણા કુક થઈ ગયા છે પલળ્યા વગર। ત્યાર પછીનો બીજો આઈડિયા એ છે કે ચોમાસું શરૂ થઈ ગયું છે તો મીઠાની અંદર ભેજ લાગી જતો હોય છે। તો જો આ રીતે મીઠાની અંદર તમારે ભીના હાથ હોય ને તો કદી મીઠાની અંદર તેને નાખવાના નહીં, કોરા કરીને નાખવાના, કાં તો આ રીતે એક ચમચી તેની અંદર મૂકી રાખવાની અને હંમેશા આ રીતે તમારે કાચની બોટલમાં જ મીઠાને રાખવાનું। વાસ્તુ પ્રમાણે જોવા જઈએ ને તો કાચની બોટલમાં જ મીઠું રાખવાનું હોય છે, પ્લાસ્ટિકની બોટલમાં મીઠું ના રખાય। તો જો ભેજ આવી જાય ને તેનો આઈડિયા એ છે કે અહીંયા એક કપડું લઈ લેવાનું અને તેની અંદર આ રીતે થોડા ચોખા લઈ પોટલી વાળી અને તેને મીઠાની અંદર રાખી દેવાની। એટલે તે જે પણ ભેજ આવતો હશે ને તે ભેજ આ પોટલીની અંદર ચોખાની અંદર શોષાઈ જશે। અને ધ્યાન રાખવાનું કે ભીના હાથે કદી આપણે મીઠું નહીં નાખવાનું, તો તમારું મીઠું ભેજવાળું નહીં થાય, ચોમાસામાં સારું રહેશે મીઠું। અને જો તમે સિંધવ મીઠું યુઝ કરતા હશો ને તો તેમાં બહુ પ્રોબ્લેમ નથી થતો। તો જો આ રીતે અંદર રાખી દેવાનું અને ઢાંકણ બંધ કરી દેવાનું। તો આજનો આ આઈડિયા પણ આ વિડીયો જરૂરથી જોઈ લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। તો ચાના આ કૂચાને પહેલા આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે। એટલે જે ચા બનાવી છે તેનું દૂધ રેડી એટલે તેનો ભાગ આપણે કાઢી લેવાનો છે। તો અહીંયા ચોખ્ખા થઈ ગયા છે। જો આ રીતે ચાના કૂચાને ધોઈ લીધા છે, ત્યાર પછી તમે તેને આ રીતે પ્લેટમાં રાખી અને સૂકવી પણ શકો છો અને તમારે સૂકવી અને એક ડબ્બાની અંદર તેને ભરી લેવાના, એટલે ખાતર તરીકે તમે છોડવાની અંદર તેને નાખી શકો છો। અને અહીંયા જો તમે આદુ કે કશું નાખ્યું હોય ને તો આ રીતે તમારે તેને સાઈડ પર કાઢી લેવાનું। તો જો અહીંયા હું સુકવતી નથી, અહીંયા ધોઈ અને ડાયરેક્ટ જ આપણે બધા છોડની અંદર તેને નાખી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ફુદીનો છે તેના કુંડાની અંદર આપણે આ રીતે નાખી અને પછી તેને પાણી આપી દેવાનું, જેથી તે ખાતરનું કામ કરશે। તે જ રીતે તમે કેળાની છાલ હોય ને તો પણ તેને પણ તે રીતે તેની અંદર પીસી અને નાખી શકો છો। આ મીઠો લીમડો છે તેની અંદર પણ આપણે નાખી દેવાનું। ત્યાર પછી જો અહીંનો આઈડિયા છે કે આ રીતની જો થેલી આપણા બધાના ઘરે કોટનની હોય છે તો તે થેલીનો એકદમ સરસ આઈડિયા તમારી સાથે શેર કરું છું। અહીંયા જો મિક્સર છે, મિક્સરને આપણે હંમેશા કિચનના પ્લેટફોર્મ ઉપર જ રાખતા હોય છે તો તેને ધૂળ અને વઘાર લાગી અને ગંદુ થઈ જતું હોય છે। તો તમે આ રીતે તેને કવર તરીકે, આવી થેલીને કવર તરીકે તમે મિક્સર ઉપર પહેરાવી શકો છો। જો એકદમ સરસ રીતે આ મોટી થેલી છે ને એટલે એકદમ સરસ રીતે આવી જશે, જો તમે જોઈ શકો છો। જેથી શું થશે, તમારે કવર નહીં લાવવું પડે અને મિક્સર પણ ગંદુ નહીં થાય, ચીકણું નહીં થાય। અને જ્યારે જોઈએ ને ત્યારે પછી આપણે ઉપરથી ખેંચી લઈશું એટલે તે આરામથી નીકળી જશે। તો જો આ રીતે આપણે તેને ખેંચી લેવાનું, અંદર મીઠું નાખી અને પાંદડા વાળા જે શાકભાજી હોય, આ પતરવેલીના પાન છે, મેથી, પાલક, આ બધા ધાણા, આ બધી વસ્તુને આ રીતે પાણીમાં થોડી વાર પલાળીને મીઠા વાળા પાણીમાં પલાળીને રાખ્યા પછી જ આપણે ચોમાસાની અંદર તેને યુઝ ત્યાર પછી જ તેને ધોયા પછી તેને વાપરવાનું। તેની અંદર ખૂબ ઝીણા જીવજંતુઓ હોય છે જે આપણને ખબર નથી હોતા, એટલા માટે આ રીતે મીઠાના પાણીમાં ધોયા પછી તમારે તેને વાપરવાનું। તેને ફ્રીજમાં રાખતા હોવ અને તે લોટની અંદરથી સ્મેલ આવતી હોય છે તો
અહીંયા તેની માટેનો સ્મેલ ના આવે તેની માટેનો આઈડિયા તમારી સાથે શેર કરું. તો અહીંયા આપણે લોટની અંદર મોવન કે મીઠું જે એડ કરતા હોય તે કરી દેવાનો. ત્યાર પછી બરફ લઈ લેવાનો અને બરફની અંદર થોડું પાણી એડ કરી દેવાનું. પાણી નોર્મલ જ લેવાનું છે, તેને બરફની અંદર એડ કરી દેવાનું. અહીંયા મોવન રેડ્યું છે તો મોવનને આપણે સારી રીતે ભેગું કરી લઈએ. ત્યાર પછી જે બરફ વાળું પાણી કર્યું છે, એકદમ ચીલ્ડ પાણી જે તૈયાર કર્યું છે તેનાથી લોટ બાંધીને તૈયાર કરવાનો. આમ કરવાથી લોટની અંદરથી બિલકુલ સ્મેલ નહીં આવે. તો લોટ બંધાઈ ગયો છે તેને થોડા તેલથી આપણે ગ્રીસ કરી દઈએ, એટલે તેની ઉપર જે પપડી જમતી હોય છે ને, ઠરી જતું હોય છે લોટ ઉપરથી, તેવું નહીં થાય. ત્યાર પછી આ રીતે તમારે તેને ગોલ કરી અને એર ટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં રાખી દેવાનું. તેનાથી શું થશે કે તેની ઉપર પપડી નહીં જમે. ત્યાર પછી જો આ રીતના આપણે ટેક નવા કપડા લાવીએ ને તેની સાથે આ રીતની દોરી અને ટેક લગાવેલું હોય છે, તો તે દોરી ખૂબ જ કામની હોય છે. આ રીતે તેને ફિટ કરેલી હોય છે, તેને આપણે થોડી ખેંચીશું ને એટલે તે ખુલી જતી હોય છે. જો આ રીતે ઘણી દોરી નથી ખુલતી, ઘણી મોટે ભાગની ખુલી જાય છે, પણ અમુક એવી ટાઈટ હોય તો નથી ખુલતી. તો આ રીતે તમે ખેંચશો તો એ તે ખુલી જતી હોય છે. તો એને આપણે જો આ દોરીની મદદથી અહીંયા આપણે આ ટીસ્પૂનનો સેટ હતો તેની સાથે કડી આવતી હોય છે, પણ તે છૂટી થઈ ગઈ છે. તો આપણે આ રીતે તેને આ દોરીની અંદર પરવી અને તેને એક સાથે રાખી શકીએ છીએ. આ ટીસ્પૂન ખૂબ જ કામની હોય છે. જ્યારે આપણે કોઈ કુકિંગ કરતા હોય ને ત્યારે આ ટીસ્પૂન ચમચો ખૂબ જ કામ લાગતી હોય છે. એટલા માટે જો આ રીતે આપણે તેને બાંધી અને એક સાથે રાખી શકીએ છીએ, કે પછી તમે કોઈ પણ સ્પેચ્યુલાને પણ લટકાવવામાં તેનો ઉપયોગ કરી શકો છો દોરીનો. અને ત્યાર પછી જો આ પ્લાસ્ટિક તમે કેક ઘરે બનાવતા હોય તો આ પ્લાસ્ટિક કેકને સ્લિમ કરવા માટે ખૂબ જ કામ લાગતું હોય છે. ત્યાર પછી આ રીતના પ્લાસ્ટિકના ડબ્બા જો આપણે ભંગાર સમજી તેને ફેંકી દેતા હોઈએ છીએ, તો અહીંયા તમે ચપ્પુ ગરમ કરી અને તેના ઢાંકણ ઉપર આ રીતના થોડા થોડા અંતરે હોલ કરી લેવાના. તો જો અહીંયા મેં આટલા હોલ કરી અને તૈયાર કરી દીધું છે ડબ્બાને. અહીંયા આપણે એક ઓર્ગેનાઇઝર જેવું તૈયાર કરીશું, સ્ટેન્ડ જેવું. તો તેની અંદર આપણે જો આ રીતે ચમચો બધી લગાવી દેવાની છે. તો કાંટા ચમચી છે, સાદી ચમચી છે, ચપ્પુ છે, આ બધી વસ્તુ આપણે ડ્રોવરમાં એક સાથે મૂકતા હોઈએ છીએ ને ત્યારે કઈ વસ્તુ જોઈએ તો બધી જ આપણે ખસેડવી પડતી હોય છે, ત્યારે તે વસ્તુ મળતી હોય છે. તો જો આ રીતે આપણે બધું તેની અંદર ચમચો, કાંટા ચમચી, સાદી ચમચી અને ચપ્પુ બધું જ એક સાથે આપણે રાખી શકીએ છીએ ને જે વસ્તુ જોઈએ છે તે જ વસ્તુ આપણે ડાયરેક્ટ હાથમાં તેને લઈ શકીએ છીએ. આપણે વાસણ ઘસવા માટેનું લિક્વિડ લાવતા હોય તો આખી બોટલ હોય પણ તેમાંથી આપણે થોડું કાઢી લેવાનું અને ત્યાર પછી તેની અંદર આપણે થોડું પાણી એડ કરી દેવાનું. જો આ રીતે, એટલે શું થશે કે લિક્વિડનો વેસ્ટેજ નહીં થાય અને સારી રીતે તેનો ઉપયોગ થશે. તો બીજો આઈડિયા જો આ રીતે તમારે મિક્સ કરી દેવાનું, એટલે અલગથી તમારે પાણી પણ ના એડ કરવું પડે. ત્યાર પછી જો આપણે આ રીતે જે લોખંડની લોડી હોય છે રોટલી બનાવવા માટેની, તે ઘસીએ ને ત્યારે તેમાં જ્યારે આપણે રોટલી શેકીએ ને તો રોટલી ચોંટી જતી હોય છે. તો તે ચીપકે ના ને ચોંટે ના એટલા માટે શું કરવાનું, આ રીતે થોડો લોટ છાંટી દેવાનો. ત્યાર પછી આપણે રોટલી નાખવાની. પહેલી રોટલી ચોંટતી હોય છે તો તમે આ રીતે નાખશો ને તો ક્યારે તમારી રોટલી ચોંટશે નહીં. ને અહીંયા તમને શેકાતી પણ હું બતાવી રહી છું કે તમે જોઈ શકો છો. થોડી શેકાશે ને એટલે અહીંયા એની જાતે જો હાથથી તમને ફેરવીને બતાવીશ. જો આસાનીથી તે ફરે છે, એટલે કે આ ટ્રીક તમે યુઝ કરશો ને તો તમારી રોટલી ચોંટશે નહીં. અને આમાં જ તમને બીજી પણ ટ્રીક હું આપી દઉં કે જો તમારે લોટ ના છાંટવો હોય કે આ રીતે રોટલી પર આવી જાય એવું થતું હોય તમારે, તો અહીંયા શું કરવાનું, એક ટીપું તેલનું રેડી દેવાનું. અહીંયા થોડું વધારે તેલ મારાથી પડી ગયું છે, પણ એક કે બે ટીપા તેલ રેડી અને આ રીતે કકડાથી આપણે તેને સ્પ્રેડ કરી દેવાનું. અને ત્યાર પછી આપણે રોટલી નાખીશું ને શેકવા માટે તો તે રોટલી બિલકુલ ચોંટશે નહીં. તો આજના જો આ આઈડિયા તમને ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારું એક સબસ્ક્રાઇબ અને એક લાઈક એ અમારા વિડીયો માટે ખૂબ જ જરૂરી હોય છે.
ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો આ રીતના પંખા આપણે બધાના ઘરે લગભગ હોય છે તો ઉપરથી આ રીતે તૂટી જતું હોય છે, જે ઉપરનો ભાગ હોય ને પ્લાસ્ટિકનો તે તૂટી જતો હોય છે, તો આપણે તેને શું કરવાનું? તો અહીંયા જો આ રીતના જે ઢાંકણ હોય ને અહીંયા કપડા લટકાવવા માટેનું જે આપણે બારણા પાછળ લગાવીએ ને તેની ઉપર આ રીતની કેપ હતી, તે કેપ અહીંયા આપણે લગાવી દેવાની પંખાની ઉપરના ભાગમાં. હવે તમે ગમે એટલો પંખો ફેરવશો ને તો પણ તમારો પંખો છૂટો નહીં પડે અને સારી રીતે તે ફરશે. જો તમે જોઈ શકો છો